નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાલમાં જે તમારા ધોરણ 10 અને વિષય છે સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર નંબર તમારું અહીંયા 20 છે કે સામાજિક પરિવર્તન, એમના વિશે આજે વાત કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મારી ચેનલ પર મળી રહેશે, તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. ઓકે, તો અહીંયા પેલું છે ક્વેશ્ચન, ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો અહીંયા તમને આપેલા છે, એનો આન્સર જોઈએ વન બાય વન. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો, જેથી કરીને એમને પણ સ્વાધ્યાય સોલ્યુશન આરામથી મળી રહે. આ સિવાય મારી ચેનલ પર તમને એકમ કસોટી, ક્વેશ્ચન બેંક પેપર સોલ્યુશન મળી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે. પેલું છે, દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને કુદરતી જીવન જીવવાનો અધિકાર છે. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. કોઈ પણ બાળકને ખાસ કરીને કારણ સિવાય માતા પિતાથી અલગ કરી શકાય નહીં. દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર તેના કાનૂની અધિકાર છે. ઓકે, તો આ તમારો આવી રીતે ક્વેશ્ચનનો આન્સર ફર્સ્ટ. હવે જોઈએ બીજો ક્વેશ્ચનનો આન્સર, વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમને રક્ષણ અને કલ્યાણની સંબંધી જોગવાઈઓ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો ક્વેશ્ચન છે. ઓકે, અને તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો. કેન્દ્ર સરકારે 1999માં વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી છે, જેમાં પેન્શન રૂપે આર્થિક મદદ કરવામાં આવે છે. વૃદ્ધોને અલગ અલગ બેંક અને પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટ પર વ્યાજ વધુ આપવામાં આવે છે. ઘરડાઘર ખોલવામાં આવ્યું છે અને શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે. થર્ડ ક્વેશ્ચન છે, માહિતી મેળવવાના અધિકાર હેતુ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. તો સેમ અહીંયા પણ સ્વાધ્યાય તમને સોલ્યુશન આપેલું છે, તો સ્ક્રીનશોટ પાડીને પણ તમે અહીંયા લઈ શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમે કયા શાળામાં ભણો છો, અભ્યાસ કરો છો, તે મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. ઓકે, 5 નંબરનો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવંગોનો અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધી જોગવાઈઓ ચર્ચા. તો અહીંયા છે 5 જુલાઈ 2013માં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો પસાર કરવામાં આવ્યો છે. ઓકે, અહીંયા તમને અલગ અલગ મુદ્દાઓ પાડીને લખવામાં આવેલું છે. ઓકે, તો આ પ્રશ્ન 1 જેમાં તમારે સવિસ્તાર હતા. હવે મુદ્દાસર ક્વેશ્ચન 3 માર્ક્સના ક્વેશ્ચન છે, એ જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો. તો અહીંયા તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે. આગળ જોઈએ સેકન્ડ નંબર, કે કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી બની? તો ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોય તો આપણે આપણા અધિકારો સારી રીતે ભોગવી શકીએ. કે આગળ છે, આપણે સમાજ રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે નિભાવી શકીએ. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય છે, તેનું માર્ગદર્શન મેળવી શકીએ છીએ. બંધારણે આપણા મૂળભૂત હકો ભોગવી શકીએ છીએ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે. હવે થર્ડ ક્વેશ્ચન જોઈએ, કે બાળ વિકાસ એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, સમજાવો. ઓકે, તો અહીંયા બાળકો એ રાષ્ટ્રની સંપત્તિ છે, આવતીકાલનું ભવિષ્ય છે. ઓકે, એમના વિશે અહીંયા તમને ડિટેલમાં ક્વેશ્ચન આપેલો છે. થર્ડ નંબર. 4 નંબર, ભ્રષ્ટાચાર ના થવાના સરકારી પ્રયાસો જણાવો. ઓકે, તો અહીંયા સરકારી પ્રયાસોમાં પણ આપેલું છે. 5 નંબર જોઈએ, અન્ન સલામતી વિધેયકના હેતુઓ જણાવો. ટૂંકમાં ક્વેશ્ચન આન્સર આપો. તો કે બાળ શ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ જોવા મળે છે? તો એમાં ક્વેશ્ચન આન્સર છે, તો સ્ક્રીનશોટ પાડીને તમે બધા ક્વેશ્ચન લખી શકો છો. નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો. તો કે બંધારણીય ઇલાજનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, સમાનતાનો અધિકાર, ધાર્મિક
સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર. ઓકે, હવે બાળમજૂરીના વિવિધ સ્વરૂપો જણાવો. તો અહીંયા તમને આપેલું છે. મોટાભાગના ક્ષેત્રમાં બાળ શ્રમિકોને કામ કરતા જોવા મળે છે, જેમ કે હોટલોમાં, ફેક્ટરીઓમાં, ઈંટોના ભૂકામાં વગેરે. ઓકે, માં અન્નપૂર્ણા યોજનાની મહત્વની જોગવાઈ જણાવો. તો અહીંયા માં અન્નપૂર્ણાની મહત્વની જોગવાઈઓ છે. હવે આપણે વિકલ્પમાંથી પસંદ કરીને લખવાનું છે. પહેલો ક્વેશ્ચન છે, ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે? તો કે પશ્ચિમીકરણ. માનવ વહકોનું ઘોષણાનું પત્ર કોણ ઘોષિત કરે છે? તો કે સંયુક્ત રાષ્ટ્રો. વિશ્વ વૃદ્ધિ દિનની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? તો કે 1 ઓક્ટોબરે. 4 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય નહીં? તો કે રાષ્ટ્રીય અખંડતા, સાર્વભૌમત્વની બાબતો. ઓકે, 5 નંબર, મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ કરી શકાય છે? 6 નંબરનો ક્વેશ્ચન, તો અહીંયામાં આન્સર આવશે 5 નંબરમાં, પ્રવેશ સમયે કેપિટેશન ફી. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવાની નવી કઈ બાબતો અમલમાં મૂકી શકાય છે? તો આમાં શું આવશે? બાયોમેટ્રિક્સ ઓળખ. ઓકે, તો આ તમારા MCQ થઈ ગયા. ચેપ્ટર નંબર તમારા સામાજિક પરિવર્તન, ક્વેશ્ચન નંબર 4 ના આપણે MCQ જોયા. ક્વેશ્ચન નંબર 3માં ટૂંકા ક્વેશ્ચન, જેમાં 5 જોયા છે. એમાં 4 નંબરનો ક્વેશ્ચન જરાક રહી ગયો છે, ફરીથી જોઈ લઈએ. ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે. શા માટે? તો કે કાળા નાણાંનું સર્જન કરે છે. ખરીદ શક્તિ વધવાથી બજારમાં ચીજવસ્તુઓ અને સેવાની માંગમાં વધારો થાય છે. ચીજવસ્તુ અને પુરવઠામાં માંગમાં વધી શકતો નથી, જ્યારે બજારમાં પુરવઠો અને માંગ વચ્ચે અસમતુલા ઊભી થાય છે. આગળ જોઈએ તો ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમત એકસાથે ઊંચા દરે વધારો થાય છે, તેથી ભાવ સપાટી ઊંચે જાય છે. આથી કહી શકાય કે ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે. ઓકે, તો અહીંયા ટોટલ કેટલા ક્વેશ્ચન નંબર છે? તો ક્વેશ્ચન નંબર 3માં 5 ક્વેશ્ચન જોયા છે. ક્વેશ્ચન નંબર 2માં મુદ્દાસર ક્વેશ્ચન છે, એમાં પણ 5 હતા, અને સવિસ્તાર તો એમાં પણ 5. તો 5 માર્ક્સનો ક્વેશ્ચન આપણે જોઈએ, 3 માર્ક્સ, 2 માર્ક્સ ને 1 માર્ક્સના ક્વેશ્ચન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે એકમ કસોટીનું સોલ્યુશન સંપૂર્ણ રીતે લેખિતમાં જોવા મળશે. તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને તમને જ બધી ઇન્ફોર્મેશન પહેલાં મળી રહે. અને હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો, જેથી કરીને એમને પણ આ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય સોલ્યુશન મળી રહે. અને હા, બીજું કયું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ છે મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો, કે જેથી કરીને એ સોલ્યુશન પણ તમને સરળતાથી મળી રહે.